એક અનાથ છોકરો હતો, બહુ નાનો દીકરો હતો. નાનપણમાં જે અનાથ થઈ ગયો અને એની પાસે રહેવાના માટે એક ઝૂંપડું હતું. ખાલી એક નાની ઝૂંપડીમાં પડી રહે. ઝૂંપડીમાં કોઈ ફર્નિચર નહીં, નીચે સૂઈ જવાનું થાય, કોઈ એને ખાવાનું આપે, એનાથી એ પોતાનું જીવન નિર્વાહ કરે. એટલે બહુ ખરાબ હાલતમાં આ અનાથ દીકરો એ જીવતો હતો. અને અચાનક એ દેશનો રાજા ત્યાંથી પસાર થયો અને એણે આ દીકરા પર એની નજર ગઈ કે આની બહુ કફોડી હાલત છે, બિચારાની તકલીફ છે. એટલે રાજાએ શું કર્યું, એ જે અનાથ દીકરો હતો એને એ રાજાએ દત્તક લઈ લીધો, અડોપ્ટ કરી લીધો કે હવેથી તું અહીંયા નહીં રહે, તું મારો દીકરો છે, હવેથી તું રાજાનો દીકરો છે, ચાલ મારા રાજમહેલમાં. એટલે રાજા પછી એ છોકરાને લઈને રાજમહેલમાં ગયા. હવે આ જે દીકરો હતો, જે છોકરો હતો, રાજમહેલમાં આવી ગયો. જમવાનો સમય થયો અને રાજાના ટેબલ પર તો મિજમાન હોય, બધું અલગ અલગ પ્રકારનું ખાવાનું ત્યાં મૂક્યું હોય, જોરદાર ખાવાનું હોય કે જે આ દીકરાએ કદી એવું જોયું નહોતું. ટેબલ ખુરશી સુશોભિત હતા, પ્લેટ ચમચી એ બધું ચાંદીનું, સોનાનું. અને આ છોકરાને તો ખબર જ ના પડી કે શું કરવું, પણ છતાંય એણે પ્લેટમાં એને જે ખાવું હતું એ બધું લીધું અને લઈને પછી ખૂણામાં નીચે બેસીને ખાવા લાગ્યો. એટલે રાજાને અને બીજા લોકોને આશ્ચર્ય થયું કે આ પ્લેટમાં એણે લીધું પણ કેમ નીચે બેસીને ખાય છે, અહીંયા જે ખુરશી છે એની પર હવે કેમ બેસતો નથી, હવે તો તું રાજાનો દીકરો છે, રાજકુંવર બની ગયો છે. પણ ત્યાં એટલે એને કીધું બેટા તું ઉપર આય, હવે ટેબલ પર આ, ખુરશી પર આય, ત્યાં બેસ અને અમારી સાથે જમ. પણ એ કેમ ખૂણામાં બેસીને ખાધું? કેમ કે વર્ષોથી એને જે ટેવ પડી હતી ને એ ટેવમાં જ રહ્યો. એ ભૂલી ગયો કે અત્યારે રાજાના મહેલમાં છે, એ ભૂલી ગયો કે અત્યારે રાજાનો દીકરો છે. રાત્રે સુવાનો સમય થયો તો એને તો સરસ પોતાનો બેડરૂમ આપેલો, સરસ બેડ હતો, ગાદલું જોરદાર, બધું જ એસીની ફૂલ ફેસિલિટી. અને પછી રાજા રાત્રે એની રૂમમાં ગયા જોવા માટે. તો દીકરો તો એક ચાદર નીચે પાથરી, તકિયો લઈ અને નીચે સૂતો હતો. એટલે રાજાને ફરી આશ્ચર્ય થયું, એને ઉઠાડ્યો, બેટા કેમ નીચે સુવા છે, આટલો સરસ બેડ છે, ગાદલું છે, એની પર કેમ નહીં સૂતો? એટલા માટે નહોતો સૂતો કે એને ઝૂંપડામાં નીચે ચાદર પર સૂવાની આદત હતી અને એ ભૂલી ગયો કે અત્યારે રાજાનો દીકરો છે. એ ભૂલી ગયો. પણ એ જે ભૂતકાળ હતો એ ભૂતકાળ લઈને જ એ ચાલતો હતો, ભૂતકાળ લઈને જ એ જીવતો હતો. અને પ્રભુ એની મંડળીને આજે એ જ કહી રહી છે કે ભૂતકાળ ભૂલી જાઓ. હાલેલુયા! ભૂતકાળ ભૂલી જાઓ અને આજે તમે જે ઈશ્વરના રાજ્યમાં, ઈશ્વરના કુટુંબના સભ્ય બન્યા છો, દીકરા અને દીકરી બન્યા છો, એ રીતે હવે જીવન જીવવાનું ચાલુ કરો. હાલેલુયા! તમારી બાજુમાં બેઠા છે એમને કહો ભૂતકાળ છોડી દો. હાલેલુયા! એક નવું જીવન શરૂ કરો. પ્રેઝ ધ લોર્ડ. તમારી બાજુમાં બેઠા છે એમને આજે પૂછી લો કે તમે કયા ગોલિયાતને લઈને આજે આવ્યા છો. પૂછી લો કેમ કે દરેકના જીવનમાં કોઈ ને કોઈ ગોલિયાત તો, એટલે પૂછી લો કે તમે કયા ગોલિયાતને લઈને આજે અહીંયા બેઠા છો. હાલેલુયા! પ્રભુના એક સેવકે બહુ સરસ કહ્યું કે ફોર ડેવિડ Goliath was not a problem. For David, Goliath was not a problem. That was a promotion. Hallelujah. દાઉદ માટે ગોલિયાતે સમસ્યા, પ્રશ્ન નતો, એ તો પ્રમોશન હતું, વૃદ્ધિનું કારણ હતું. અને એટલે આજે તમે ગોલિયાત લઈને જે બેઠા છો ને, તમે વિશ્વાસથી આજે માની લો કે તમારા આજનો દિવસ છે પ્રમોશનનો દિવસ છે. હાલેલુયા! પહેલો સમુએલ આપણે જે વાંચ્યો એનો 17મો અધ્યાયમાં આવો. પહેલો સમુએલ એનો 17મો અધ્યાય અને એનું 10 અને 11મું વચન વાંચીએ.
પહેલો સમુએલ 17મો અધ્યાય 10મું અને 11મું વચન. યસ, વાંચો. વળી તે ફલિસ્તીએ કહ્યું કે હું હવે આ જે ફલિસ્તી છે એ કોણ છે? ગોલિયાત કહી રહ્યો છે. ઓકે, ગોલિયાત બોલી રહ્યો છે, ગોલિયાત કહી રહ્યો છે. હા, કે હું આજે ઇસ્રાયેલના સૈન્યનો તિરસ્કાર કરું છું. ઇસ્રાયેલના સૈન્યનો તિરસ્કાર કરું છું. મને એક માણસ આપો કે અમે યુદ્ધ કરીએ. ફરીથી વ્યવસ્થિત, જોરથી. વળીથી ફલિસ્તીએ કહ્યું કે હા. હું આજે ઇસ્રાયેલના સૈન્યનો તિરસ્કાર કરું છું. હા. મને એક માણસ આપો કે અમે યુદ્ધ કરીએ. એક માણસ તમે આપો કે અમે એની સાથે હું દ્વંદ્વ યુદ્ધ કરું, એક યુદ્ધ કરું. હા, અને સાઉલે તથા સર્વ ઇસ્રાયેલે તે ફલિસ્તીના એ શબ્દો સાંભળ્યા. બસ. ગોલિયાતે આવીને કહ્યું કે ફલિસ્તીનો એક માણસ છે એ હું ઊભો છું, અને ઇસ્રાયેલ તમારામાંથી બીજો એક માણસ તમે મોકલો, અને અમે આમને સામને એકબીજાની સાથે યુદ્ધ કરીએ. તમે મોકલો તમારો એક માણસ, અને અમે યુદ્ધ કરીએ, અને જે જીતી જાય એ પાર્ટી જીતી ગઈ, એ દેશ જીતી ગયો. જો હું જીતું તો ફલસ્તીન એ જીતી જાય, અને જો દાઉદ જીતે, બીજો જે કંઈ આવવાનો છે, દાઉદ આવવાનો, જે કંઈ જીતે તો એ ઇસ્રાયેલ જીતે. એટલે મોકલી આપો તમે. અને જ્યારે આ ગોલિયાતના શબ્દો બે વ્યક્તિઓએ સાંભળ્યા, બે લોકોએ સાંભળ્યા. એક તો કોણે? સાઉલે સાંભળ્યા, અને બીજું ઇસ્રાયેલે સાંભળ્યું. ગોલિયાતના શબ્દો સાઉલે સાંભળ્યા અને ઇસ્રાયેલે સાંભળ્યા. હવે ઇસ્રાયેલની પહેલા વાત કરીએ. ઇસ્રાયેલ એ પ્રજા કોણ હતી? ઈશ્વરની પસંદ કરેલી પ્રજા હતી. બોલો, પસંદ કરેલી પ્રજા. ઇસ્રાયેલને ઈશ્વરે શું કહ્યું તો મિસ્ર દેશની ગુલામીમાંથી છોડાવ્યા ત્યારે કે જે કનાન દેશ છે એ હું તમને આપું છું, એ તમારો છે. તમે જુઓ, આ છે ને, આ બાબત આપણે શીખવાની જરૂર છે. ઈશ્વરે જ્યારે ઇસ્રાયેલ પ્રજાને કહ્યું ને કે કનાન દેશ તમારો છે, ત્યારે ઈશ્વર તરફથી કનાન દેશ તો આપી દેવામાં આવ્યો. ઈશ્વરની દ્રષ્ટિએ હવેથી કનાન દેશ કોનો? ઇસ્રાયેલનો. ઈશ્વર જ્યારે બોલે છે ને તો એ થઈ જાય છે. એટલે કનાન જે દેશ હતો, જેમાં અન્ય વિશ્વાસના લોકો હતા, ઈશ્વરને ભજનાર લોકો નતા કનાનમાં, પણ ઈશ્વરે જ્યારે કહ્યું કે આ દેશ તારો છે, તો ઈશ્વર તરફથી એ આપી દેવામાં આવ્યો. બીજા અર્થમાં કહીએ ને તો દસ્તાવેજ આપી દેવામાં આવ્યા, આ તમારું છે. પણ હવે એ લેવા માટે ઇસ્રાયેલે શું કરવાનું હતું? યુદ્ધ કરવાનું. એ દેશ જે છે એ પ્રાપ્ત કરવાને માટે ઇસ્રાયેલે યુદ્ધ કરવાનું હતું. યુદ્ધ કરીને, પણ એ યુદ્ધ પણ પોતાની તાકાતથી નથી જીતવાનું. એ બી એક સમજવાની વાત છે. પોતાની તાકાતથી એમણે આ જે દેશ છે એ લેવાનો નતો, એ પણ ઈશ્વરની તાકાતથી. ઈશ્વર જ એ લોકોને વિજય આપે. ઈશ્વરની તાકાત, ઈશ્વરના સામર્થ્યથી એમણે આ કરવાનું હતું. એટલે ઈશ્વરનું વચન ઇસ્રાયેલ પાસે આવેલું કે આ જે દેશ છે ને, ફલિસ્તીઓનો જે દેશ છે એ તમારો છે, જાઓ મેં તમને આપી દીધો. હવે જ્યારે ગોલિયાત એવું કહી રહ્યો છે કે આવી જાઓ, ત્યારે ઇસ્રાયેલે એનો અવાજ સાંભળ્યો. એને સાંભળ્યો ઇસ્રાયેલે. જ્યારે ઇસ્રાયેલે અવાજ સાંભળ્યો ને ગોલિયાતનો, ત્યારે ઇસ્રાયેલે શું કહેવું જોઈતું હતું? ઇસ્રાયેલે ગોલિયાતને શું કહેવું જોઈતું હતું? એ ગોલિયાત, જે દેશમાં તું રહે છે ને, એ દેશ તો યહોવાએ અમને આપી દીધો છે. હાલેલુયા! તું કોણ હવે? એ દેશ અમારો છે અને અમે લેવાના છીએ એ દેશ. ઇસ્રાયેલે જ્યારે સાંભળ્યું ને ત્યારે એને આ પ્રમાણે કરવું જોઈતું હતું. હવે બીજો સાઉલ. સાઉલ એ કોણ હતો? ઇસ્રાયેલનો સૌથી પહેલો રાજા. એને પણ ગોલિયાતના શબ્દો સાંભળ્યા. ગોલિયાત કહે છે, સાઉલ
આવી જા. એટલે એણે પણ ગોલિયાતના શબ્દ સાંભળ્યા. હવે આપણે જે વચન વાંચ્યું ને ત્યાં લખવામાં આવ્યું છે, જો 10મા અધ્યાયમાં પાછા આવો, જે આપણે વચન વાંચ્યું પહેલો જ સમુએલ એનો 10મો અધ્યાય. એનું પહેલું જ વચન વાંચીએ. 10મો અધ્યાય પહેલું વચન. પછી સમુએલે તેલની કૂપી લઈને તેમાંથી સાઉલના માથા પર તેલ રેડ્યું. સાઉલના માથા પર સમુએલે તેલ રેડ્યું ને તેને ચુંબન કરીને કહ્યું કે, હા હવે જુઓ, કહ્યું કે એટલે સાઉલ સાંભળી રહ્યો છે. બોલો, સાઉલ સાંભળી રહ્યો છે. સમુએલ બોલી રહ્યા છે, તેલ નાખ્યું, સમુએલ હવે બોલી રહ્યા છે ને સાઉલ સાંભળી રહ્યો છે. સાઉલ શું સાંભળી રહ્યો છે? શું યહોવાએ પોતાના વતન પર સરદાર સવા થારું તને અભિષેક કર્યો નથી? વાવ, હાલેલુયા. સાઉલને કહ્યું સમુએલે કે ઇસ્રાયેલની, ઈશ્વરની જે પ્રજા છે ઇસ્રાયેલ, એની પર યહોવાએ તને રાજા તરીકે નિયુક્ત કર્યો છે. હવે આ શબ્દો કોના કાને પડ્યા? સાઉલના કાને. સાઉલને ખબર પડી ગઈ કે મારી પર જે તેલ નાખવામાં આવ્યું છે, અને સમુએલે શબ્દો કયા જે યહોવા તરફથી શબ્દ હતા કે આજથી, હવેથી હું તને ઇસ્રાયેલનો રાજા તરીકે નિયુક્ત કરું છું. આ ઈશ્વરના શબ્દો હતા. ઇસ્રાયેલને પણ ઈશ્વરે શબ્દ આપેલા કે આ કનાન દેશ તારો છે. સાઉલને જે શબ્દો આપ્યા કે હવેથી તું ઇસ્રાયેલનો રાજા છે. જો ઈશ્વરનું વચન, ઈશ્વરનું પ્રોમિસ એ સાઉલની પાસે અને ઇસ્રાયેલ પ્રજાની પાસે આવ્યું કે આ દેશ તમારો છે, મેં તમને આપ્યો છે અને તું એ દેશનો રાજા છે. હવે આ બંને પર જે ગોલિયાત છે એના શબ્દો એમના કાને પડે છે. ગોલિયાતના જે શબ્દો છે ને એવા ભારે છે કે સાઉલ અને ઇસ્રાયેલ, યહોવાના જે શબ્દો એમના કાને આવ્યા હતા ને એ દફન થઈ જાય છે. ગોલિયાતનું વાણી, ગોલિયાતનું વચન, ગોલિયાતનું બોલવું એ વધારે જોર કરે છે. એનું કારણ શું? કેમ કે સાઉલ અને ઇસ્રાયેલ પ્રજા, ઈશ્વરે એમને જે વચન આપેલું ને એ વચન એ લોકો ભૂલી ગયા. એની પર એમણે ધ્યાન ના આપ્યું. આપણી આ તકલીફ છે વાલાઓ. પરિસ્થિતિ જ્યારે આવે ને ત્યારે પરિસ્થિતિ પર આપણે વધારે નજર કરીએ છીએ. નકારાત્મક બાબત આવે એ વધારે આપણે સાંભળે છે ને આપણી પર હાવી થઈ જાય છે. પણ ઈશ્વરના જે વચનો છે એ આપણી પર હાવી નહીં થતા. દુશ્મનનો જે અવાજ છે એ આપણને દાબી દે છે, ઈશ્વરના અવાજને એ દાબી દે છે. 17મા અધ્યાયમાં પાછા આવો. 10 અને 11 વચન ફરીથી વાંચીએ. વળી તે ફલિસ્તીએ કહ્યું કે, હા, હું આજે ઇસ્રાયેલના સૈન્યનો તિરસ્કાર કરું છું. મને એક માણસ આપો કે અમે દ્વંદ્વ યુદ્ધ કરીએ. અને સાઉલ તથા સર્વ ઇસ્રાયેલે તે ફલિસ્તીના એ શબ્દો સાંભળ્યા અને પછી હવે શું થયું? ત્યારે તેઓ ગભરાઈ ગયા અને ઘણા બીધા. ઇસ્રાયેલ અને સાઉલ એ લોકો ગભરાઈ ગયા અને બહુ જ બી ગયા. શેતાનનો અવાજ ભારે ક્યારે થાય જાણો છો? જ્યારે ઈશ્વરના વચન પરથી આપણી દ્રષ્ટિ, આપણા કાન હટી જાય ને ત્યારે શેતાનનો અવાજ આપણને ભારે લાગે છે અને એ તમને ગભરાવે છે. તમારી સામે જે છે, એટલે તો બાઇબલ શું કહે છે કે તમે દ્રષ્ટિથી ના ચાલશો, વિશ્વાસથી ચાલો. સાઉલ અને ઇસ્રાયેલ એમની દ્રષ્ટિથી, એમના કાનથી આ સાંભળી રહ્યા છે કે એ ગોલિયાત ઊભો છે આટલો મોટો, કોણ એની સામે આવી શકે? દ્રષ્ટિથી જોવે છે એ લોકો. અને એટલે ગભરાઈ જાય છે, નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. પણ પ્રભુનું વચન કે છે દ્રષ્ટિથી નહીં, વિશ્વાસથી. વિશ્વાસથી તમને આ દેશ આપી દેવામાં આવ્યો છે. પણ સાઉલ ગભરાઈ ગયો.
જો બહુ ધ્યાનથી સાંભળજો. ગોલિયાત સામે વિજય મેળવવાની સૌથી પહેલી તક ઈશ્વરે સાઉલને આપી. પહેલી તક જે હતી ને ગોલિયાતને હરાવવાની, એ સાઉલના હાથમાં હતી. કેમ કે સાઉલે કેવું જોઈતું હતું કે હા, ઈશ્વરે મને અભિષેક કર્યો છે ને ઇસ્રાયલનો રાજા હું છું, અને જો ઈશ્વરે આ પ્રદેશ આપ્યો છે તો ગોલિયાત તારી સામે હું લડીશ. સાઉલને સૌથી પહેલી તક આપવામાં આવી ગોલિયાત સામે લડવાના માટે. પણ એની નજર ઈશ્વરના વચન પર ના રહી, પણ ગોલિયાતના વચન પર રહી. ઈશ્વરે છે ને આપણને ઘણીવાર આવી તકો આપે છે. પહેલું યુદ્ધ તમારું, પહેલો વિજય તમારો હોય છે. ઈશ્વર એવી તક તમને આપે છે કે ઝડપી લો તમે એ તક. જો એ થયું હોત ને તો દાઉદ માટે જે ગીતો ગવાતા હતા ને કે સાઉલે 1000 ને માર્યા અને દાઉદે, એ ઉલટું થઈ જાય. સાઉલ માટે ગીતો ગવાત, પણ મંડળી ઈશ્વરના જે વચનો છે એની પર વિશ્વાસ કરવાની જગ્યાએ જે પરિસ્થિતિ આવી પડે છે ને એની પર વિશ્વાસ વધારે કરી લે છે. દ્રષ્ટિથી ચાલવાનું વધારે પસંદ કરે છે વિશ્વાસ કરતા. સાઉલને માટે પહેલી તક હતી કે તું ગોલિયાત સામે લડી જા. અને તમને શું લાગે છે? યસ, સાઉલ ગયો હોત ને એ જ વિશ્વાસથી કે હું રાજા છું, ઈશ્વરે મને અભિષેક કર્યો છે, તો સાઉલ પણ ગોલિયાતને હરાવી શકે. પણ એ ઈશ્વર તરફથી જે તક હતી ને એ સાઉલે ગુમાવી. સાઉલે ગુમાવી એ તક. આપણા જીવનોમાં આપણે સાવધાન રહીએ, અલર્ટ રહીએ કે ઈશ્વર એવી તકો આપતા હોય તમને, તમારી નોકરી પર ઈશ્વર એવી તકો આપતા હોય, તમારી સેવામાં ઈશ્વર એવી તકો આપતા હોય, તમારા અભ્યાસમાં ઈશ્વર એવી તકો તમને આપતા હોય કે તમે એને ઝડપી લો અને તમારું પ્રમોશન થઈ જાય. પણ જો તમે મિસ કરો છો, અને મિસ કરવાનું કારણ એ છે કે તમે દ્રષ્ટિથી ચાલો છો, વિશ્વાસથી નહીં. એટલે સાઉલ અને ઇસ્રાયલ બંનેને જે આ તક આપવામાં આવેલી કે ગોલિયાતને તમે હરાવી શકો છો, એ તક એ લોકોએ ગુમાવી. અને હવે દાઉદ મેદાનમાં આવે છે. હવે દાઉદ વિશે વિચાર કરીએ. 17મો અધ્યાય, બાર કલમથી હું વાંચું છું. પહેલો સમૂએલ 17મો અધ્યાય. દાઉદ યહૂદિયામાં આવેલા બેથલેહેમના એફરાથી ઈસાઈનો દીકરો હતો. ઈસાઈને 8 દીકરા હતા. તે માણસ સાઉલના સમયમાં વૃદ્ધ તથા લોકોમાં પાકી ઉંમરનો ગણાતો હતો. અને હવે 13મી કલમ. ઈસાઈના 3 વડા દીકરા સાઉલની આગેવાની નીચે લડાઈમાં ગયા હતા. વિચાર કરો, દાઉદના 3 ભાઈઓ હતા અને એ 3 ભાઈઓ ક્યાં ગયા હતા? લશ્કરમાં હતા. એ લોકો, તમે જાણો છો, એ વેલ ટ્રેન હતા. યુદ્ધ કરવા માટે આ દાઉદના જે 3 ભાઈઓ હતા ને, એ ટ્રેનિંગ પામેલા હતા, યુદ્ધ લડેલા હતા. એમને ખબર હતી કે યુદ્ધ કેવી રીતે લડવાનું. આ 3 ભાઈઓને ખબર હતી. એ લોકો સૈનિકો હતા. હથિયારનો ઉપયોગ કેમનો કરવો એમને ખબર હતી. અને છતાંય એ લોકો પણ ઇસ્રાયલના પક્ષની સાથે છે. ગોલિયાતનું સાંભળીને એ લોકો પણ ગભરાઈ ગયા. એ 3 દીકરાઓના જે નામ છે, 14મી કલમ. દાઉદ સૌથી નાનો હતો. 3 વડા દીકરા સાઉલની આગેવાની નીચે હતા. અને 15મી કલમ કે છે દાઉદ તો ઘેટા ચારતો હતો. યુદ્ધમાં જીત કોને મળે? દાઉદના 3 ભાઈઓ કે જે વેલ ટ્રેન છે, સૈનિક છે, એમને મળે કે દાઉદ જે ઘેટા ચારતો હતો એને મળે? જુઓ છો ને, સૈનિકો છે એ લોકો હિંમત નહીં કરતા. જેમને તાલીમ મળી છે, જેના માટે એ લોકોને લશ્કરમાં લેવામાં આવ્યા છે,
એ લોકો હિંમત નથી કરતા. દાઉદ. બીજી એક મહત્વની બાબત કહું, આ એક જ કુટુંબમાંથી આવ્યા છે. એક જ કુટુંબમાંથી, પણ આ ત્રણ અલગ છે અને દાઉદ અલગ છે. આ ત્રણ દ્રષ્ટિથી ચાલનારા છે, જ્યારે દાઉદ એ વિશ્વાસથી ચાલનારો છે. દાઉદ જે છે ને એ દ્રષ્ટિથી નથી ચાલતો. આ ત્રણેય ભાઈઓ જે છે એક જ કુટુંબમાં એમનો ઉછેર થયેલો. શક્ય છે તમે પણ એવું જ હોય, એક જ પલટણમાં આપણો ઉપયોગ થયો, એક જ કુટુંબમાં આપણો ઉપયોગ થયો, પણ છતાંય આપણે આ ત્રણમાંના હોઈ શકીએ છીએ અને કોઈ એક એવો હોઈ શકે કે જે દાઉદનો જેવો, કે જે હંમેશા વિશ્વાસથી ચાલે છે. એક જ કુટુંબમાં ઉછેર, પણ છતાંય દાઉદ એ અલગ દ્રષ્ટિવાળો હતો, એ વિશ્વાસની દ્રષ્ટિથી. અને આ લોકો જેમની પરિસ્થિતિ હતી ને એનાથી એ લોકો જીવનાર લોકો હતા. અને જ્યારે બાઇબલ કહે છે, આગળ તમે વાંચજો ઘરે જઈને, પણ ત્યાં એવું લખવામાં આવ્યું, દાઉદ જ્યારે યુદ્ધ મેદાનમાં ગયો એના ભાઈઓને ખોરાક આપવાના માટે, ખાવાનું આપવા દાઉદ જ્યારે ગયો, ત્યારે દાઉદ જ્યારે ગયો ને તો એ જ સમયે ગોલિયાત ફરીથી આવ્યો. અને ગોલિયાત એ જ સમયે આવીને શું કીધું? ગોલિયાતે ફરીથી એ જે બોલતો હતો ને એ જ બોલ્યો કે હું ઇસ્રાયેલના સૈન્યનો તિરસ્કાર કરું છું, આવી જાઓ, કોણ છે? અને દાઉદે જ્યારે એ શબ્દ સાંભળ્યા, જે સાઉલ અને ઇસ્રાયેલે અને એના ત્રણ ભાઈઓ સાંભળતા હતા 40 દિવસથી સાંભળતા હતા, દાઉદે એક જ વાર સાંભળ્યું. આ વિચાર કરો તમે, 40 દિવસથી પેલા સાંભળતા હતા. એનો અર્થ એ કે 40 દિવસ સુધી એમને તક હતી કે ઇસ્રાયેલના ઈશ્વરને એ લોકો ઓળખી શકે, ઈશ્વરે એમને જે વચન આપેલું એ વચનને એ લોકો પકડી શકે. 40 દિવસનો સમય એમની પાસે હતો કે એ દ્રષ્ટિથી છોડી અને વિશ્વાસમાં આવી જાય, પણ એ ના કર્યું. દાઉદે તો પહેલી જ વાર એને સાંભળ્યું કે ગોલિયાત આવું બોલી રહ્યો છે, અને પછી દાઉદ કહે છે, આ બે સુન્નત કોણ? કે યહોવાના સૈન્યની વિરુદ્ધ એ આવી શકે. તમે જોયું? પરિસ્થિતિ ગમે તે આવે ને, પણ એને તમે તમારા ઈશ્વરના વચનથી જોતા થાવ. પરિસ્થિતિ ગમે તેવી આવશે, ગમે તેવા મોટા ગોલિયાત આવશે, એ મોટાને ગર્જના કરશે, તમારી વિરુદ્ધ ઊભા થશે, એવી પરિસ્થિતિઓ આવશે, પણ એ બધી પરિસ્થિતિને આપણે ઈશ્વરના વચનથી જોવાની. સાઉલ અને ઇસ્રાયેલે આ ભૂલ કરી, ઈશ્વરનું વચન એમની પાસે આવેલું એનાથી એ લોકો ના જોયું એમણે. પણ દાઉદને તરત ખબર પડી કે હું તો કરારનો વ્યક્તિ છું, યહોવાએ અમારી સાથે કરાર કર્યો છે, સંબંધ બાંધ્યો છે. તો પછી આ બિનકરારી, જેની સાથે ઈશ્વરે કરાર નથી કર્યો, એ કોણ? ઈશ્વરના વચન પર છે ને વિશ્વાસ કરવો એ બહુ મહત્વનું છે. ભલા ગોલિયાત તો પડે બદલાશે ને આવશે, પણ ઈશ્વરનું વચન એ સ્થગિત છે. ઈશ્વરનું વચન એવું ને એવું છે, એ કદી બદલાશે નહીં. ઈશ્વરે જે પ્રોમિસ આપી છે ને એ કદી બદલાશે નહીં. એ તમારો ને મારો ઈશ્વર વચન આપનાર છે ને વચન પાળનાર છે, એ કદી બદલાશે નહીં. એને જે વચન આપ્યું છે કનાન તમારો છે તો એ તમારું જ છે. પછી ગમે તેટલા ગોલિયાત, એક હોય કે ગોલિયાતના ભાઈઓ આવે, પણ દાઉદ એક કાફી છે એના માટે. એક જ દાઉદ કાફી છે કે જે યુદ્ધ એને કર્યું નથી, યુદ્ધનો અનુભવ નથી એને, કે કેવી રીતે યુદ્ધ લડવું. ઘેટા ચાર્યા છે અત્યાર સુધી, પણ દાઉદને યહોવાનો અનુભવ થયેલો હતો, યહોવાના વચનનો અનુભવ એને થયો હતો. એટલે તો ભૂતકાળ છે ને એ હંમેશા યાદ રાખજો. ભૂતકાળમાં યહોવાએ તમારા જીવનમાં જે કાર્ય કર્યા છે ને એને ભૂલતા નહીં. હે મારા આત્મા, એના ઉપકારો, એણે જે ઉપકારો કર્યા છે ને, તમારા જીવનમાં ચિહ્નો ચમત્કારો કર્યા છે ભૂતકાળમાં, એનું સામર્થ્ય તમને બતાવ્યું છે ને, એ ભૂલતા નહીં. દાઉદને જે બળ મળ્યું ને, એ બળમાંનું એક કારણ એ હતું કે દાઉદે એનો ભૂતકાળ ભૂલ્યો નહીં. યહોવાએ દાઉદ દ્વારા જે કર્યું હતું એ દાઉદ ભૂલ્યો નહીં. અને દાઉદે શું કહ્યું? જ્યારે સાઉલે કીધું ને કે એને ભાઈ બખ્તર પહેરાવો, એમને ના મોકલશો, એને ફેરાવો,
દાઉદ કહે છે અમારા કામનું નહીં. દાઉદે શું કહ્યું કે જ્યારે મારા પિતાના ઘેટા હું ચારતો હતો ને ત્યારે એક રીંછ અને એક સિંહે એ ઘેટું લઈ જવાનો પ્રયત્ન કરેલો. ઓ જીસસ, એક ઘેટું લઈ જવાનો પ્રયત્ન કરેલો રીંછે અને સિંહે. વાલાવો, બીજો કોઈ હોત ને દાઉદની જગ્યાએ તો શું કરે? એક જ ઘેટું છે ને, એના લીધે હું મારો જીવ શું કામ જોખમમાં નાખું? સિંહ, એની વિરુદ્ધમાં હું શું કામ પડું? એક ઘેટું લઈ જા. રીંછ, એક ઘેટું લઈ જા. હું મારો જીવ જોખમમાં શું કામ નાખું એક ઘેટાને માટે? પણ દાઉદને એક ઘેટાની કિંમત હતી. અને એટલે દાઉદ અત્યારે જ્યારે ગોલિયાતનો અવાજ સાંભળી રહ્યો છે ને, ત્યારે એને ખબર છે કે એક સૈન્યની કિંમત છે, એક સૈનિકની કિંમત છે, અને એને હું મરવા નહીં દઉં. એને હું મરવા નહીં દઉં. એ યહોવાએ જે રીંછ અને સિંહને મારા હાથમાં નાખ્યા, મેં એને ચીરી નાખ્યા, તો તું કોણ? તો તું કોણ? ભૂતકાળમાં યહોવાએ તમારામાં જે પરાક્રમી કામો કર્યા છે ને, એને યાદ રાખજો, એને લખી લેજો, કેમ કે વર્તમાનમાં અને ભવિષ્યમાં એ તમારું બળ બનશે કે જો યહોવાએ મને આમાંથી છોડાવેલા, તો હવેથી આમાંથી એ છોડાવશે જ. ભૂતકાળને યાદ રાખજો. દાઉદે આ યાદ રાખ્યું કે મારા યહોવાએ જો મને આનાથી છોડાવ્યો છે ને, તો હવે આનાથી પણ છોડાવશે. તમે અત્યારે જે ગોલિયાત લઈને ફરી રહ્યા છો, જે ચિંતા છે, જે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો, એ મુશ્કેલીની સામે હવે ભૂતકાળમાં યહોવાએ તમારી પર જે કૃપા કરી છે ને, એને યાદ કરો. કેટલો વિશ્વાસુ ઈશ્વર છે ભૂતકાળમાં. એ આંસુ એમણે તમારા જોયા છે ભૂતકાળમાં, અને તમને હરખના આંસુ આપ્યા છે, આનંદના આંસુ આપ્યા છે. એ મુશ્કેલીમાં ભૂતકાળમાં હતા, પણ ઈશ્વરે તમને આજે એ એવી જગ્યાએ ઊભા કર્યા છે કે ખડક પર તમને સ્થિર કર્યા છે. તો ભૂતકાળમાં જે વિશ્વાસુ હતો, શું આજે એ વિશ્વાસુ નથી? રીંછ અને સિંહને જો તમારા હાથમાં ભૂતકાળમાં નાખ્યા છે, તો આ ગોલિયાત કોણ? દાઉદ એક જ બાબત જાણતો હતો કે હું કરારનો વ્યક્તિ છું, વચન પામેલો વ્યક્તિ છું. ઈશ્વરે મારી સાથે ને મારા લોક સાથે કરાર કર્યો છે. પછી મારી નબળાઈ સામે એ નહીં જોતો, પોતાની નબળાઈ સામે નહીં જોતો. અને તમારા જીવનમાં એ જ થશે. તમને લાગશે કે મારા હાથની વાત નથી, પણ હું કરારનો છું. હાલેલુયા. ઈશ્વરે મારી જોડે કરાર કર્યો છે. પ્રભુ ઈસુમાં ઈશ્વરે મને બધા વચનો આપ્યા છે. ઈશ્વરે સૌથી મોટું તમારા મારા માટે જે કર્યું ને, એ શું કર્યું છે ખબર? પિત્તરનો પત્ર લાવો, બીજો પિત્તર, બીજો પિત્તર, પહેલો અધ્યાય. જે ઈશ્વરે તમારી ને મારી સાથે કરાર કર્યો છે. પિત્તરનો બીજો પત્ર, એનો પહેલો અધ્યાય અને એનું ત્રીજું વચન. વાંચો. બાજુમાં બેઠા છે એમને કહો, તૈયાર છો? નથી કહેતા તમે, બરોબર? કહી દો, તૈયાર છો? યસ યસ, હાલેલુયા, યસ. ઢીલા ના પડતા. યસ. તેઓ દ્રવ્ય લોભથી કપટી વાતો બોલીને બીજો પિત્તર, એણે પોતાના મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા. એને ઓળખવાથી તેના ઈશ્વરી સામર્થ્યને આપણે જીવન તથા ભક્તિભાવને લગતા સઘળાવાના આપ્યા છે. જો શું લખ્યું છે? એમણે પોતાના મહિમા વડે, ઈશ્વરે પોતાના મહિમા વડે શું કર્યું છે? સાત્વિકતાથી આપણને બોલાવ્યા, તેડું આપ્યું આપણને. એના મહિમાથી તમને ને મને તેડું આપ્યું. અને એમને ઓળખવાથી, અહીંયા બેઠેલા છે કેટલાય પ્રભુ ઈસુને ઓળખ્યા છે? પ્રભુ ઈસુને ઓળખ્યા છે ને તમે? તમારી સોસાયટીમાં જ રહે છે?
ના, બાઇબલના ઈસુને તમે ઓળખ્યા છે, એની જોડે તમે સંબંધ બાંધ્યો છે, તમે એની પર વિશ્વાસ કર્યો છે. તો બાઇબલ શું કહે છે કે એમને ઓળખવાથી ઈશ્વરને તમે જાણ્યા છે, ઈશ્વરને ઓળખ્યા છે, તો શું થયું છે? તેમના ઈશ્વરીય સામર્થ્યે આપણને જીવન તથા ભક્તિ ભાવને લગતા કેટલા વાના અને સાને બે બાબત છે. સાને લગતી? જીવનને લગતી બાબતના સઘળા વાના આપી દીધા છે. હાલેલુયા! પ્રભુના નામને જોરથી તાળી પાડો. જીવનને લગતા સઘળા વાના તમને આપી દીધા. વિચાર કરો તમે. બાળકો, આ વચન જવા દેતા નહીં. તમે અત્યારે જીવન જીવી રહ્યા છો ને, ગોલિયાત તમારી સામે છે ને, તો આ પ્રભુનું વચન શું કહે છે? એ જીવનને લગતા, તમારા વચ્ચે જીવન જીવવાનું છે એને લગતા, એ જીવનકાળ દરમિયાન તમને જે કઈ જરૂર પડશે, પ્રભુનું વચન કહે છે જીવનને લગતા સઘળા વાના તમને આપી દીધા છે. હાલેલુયા! જે લોકો અભ્યાસ કરી રહ્યા છે ને, તમને શાની જરૂર છે? એ વાના સઘળા તમને આપી દીધા છે. જે લોકોને કેરિયરની સ્ટ્રગલ છે ને, નોકરીની શોધમાં છો, તકલીફમાં છો, પ્રભુનું વચન આ કહે છે એ જીવનને લગતા સઘળા વાના તમને આપી દીધા છે. તમારી નોકરી આવી ગઈ છે, લઈ લો એને. બિઝનેસમાં તકલીફ છે, જીવનને લગતા બધા જ વાના તમને આપી દીધા. પ્રભુનું વચન શું કહે છે? જીવનને લગતા એટલે પૃથ્વી પર તમારે જે જીવન જીવવું છે ને, રોટી કપડા મકાનનું પ્રોમિસ છે, આ લઈ લો તમે. તમને આપી દીધું પ્રભુએ. એવું નથી કહેતા કે ભવિષ્યમાં આપશે, એવું નથી લખ્યું. જીવનને લગતા સઘળા વાના તમને આપી દેવામાં આવ્યા છે, એ તમારા થઈ ગયા. અને બીજું શું કહે છે? ભક્તિ ભાવને લગતા, એની આરાધના કરવાને માટે, એક સારું જીવન જીવવાને માટે, નૈતિક જીવન જીવવાને માટે, ઈશ્વરીય જીવન જીવવાને માટે સઘળા વાના તમને આપી દીધા છે. એનો અર્થ એ થયો કે પ્રભુ ઈસુ પર જે વિશ્વાસ કરે છે ને, એમાંથી હવે કોઈ ભિખારી રહેશે નહીં. હાલેલુયા! કોઈ ભિખારી નહીં રહે, કેમ કે જીવન માટે બધું જ આપી દીધું અને આધ્યાત્મિક જીવન માટે પણ બધું જ આપી દીધું. બાજુમાં બેઠા છે એમને કહી દો, હવેથી ભીખ નહીં માંગવાની. હાલેલુયા! રાઈટ, આપી દીધું છે તમને ને મને. દાઉદને આ ખબર હતી કે અમને આપી દીધું છે, કનાન અમારું થઈ ગયું છે અને હવે એ કનાન ઇઝરાયલ બનવાનું છે. આપી દીધું છે, દાઉદને ખબર હતી આ. અને એટલે ગોલિયાત સામે ઉભો રહ્યો કે આવી જા. તમને હવે ખબર હોવી જોઈએ, જ્યારે હવે તમારો ગોલિયાત ઉભો થાય ને, તો પ્રભુને કહેજો જીવનને લગતા અને ભક્તિભાવને લગતા સઘળા વાના મને પ્રભુ ઈસુમાં મળી ગયા છે. આ તમારો વિશ્વાસ છે. બધું તમારું થઈ ગયું છે, તમને મળી ગયું છે. આપણે લોકો દૃષ્ટિથી બહુ જલ્દી આવી જઈએ છે અને વિશ્વાસ જે પ્રભુના વચન પર રાખવો જોઈએ ને, એમાં આપણે નબળા પડીએ, એટલે ગોલિયાત ઉભો થાય છે. પ્રભુ ઈસુએ એમના શિષ્યોને જ્યારે સેવા માટે બોલાવ્યા, ત્યારે માર્કનો 6 અધ્યાય એનું 7મું વચન. માર્ક 6 એનું 7મું વચન. અને 12 શિષ્યોને પોતાની પાસે બોલાવીને તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યા. જો, પ્રભુ ઈસુ હવે એમને સેવાના માટે મોકલી રહ્યા છે. થોડો સમય પોતાની પાસે રાખ્યા, એમને શિક્ષણ આપ્યું, ટ્રેનિંગ આપી, અને હવે પ્રેક્ટિકલમાં મોકલી રહ્યા છે કે હવે જાઓ અને સેવા કરો. બબ્બેની જોડીમાં એમને મોકલ્યા. અને સૌથી વિશેષ મહત્વની જે બાબત છે એ પ્રભુ એમને આપી. સેવામાં મોકલી રહ્યા છે, તો સેવામાં જવા માટે, સેવામાં જે ઉપયોગી જે છે ને, સૌથી મહત્વનું, એ પ્રભુ ઈસુ એમને આપ્યું. અને પ્રભુ ઈસુએ શું આપ્યું? તેમણે તેઓને
આપણે બધા સાથે વાંચીએ. તેમણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો. બસ આટલું જ. સેવામાં મોકલ્યા તો એમને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો. ફરીથી કાલની વાત કે રાત્રે 12 વાગે તો દુષ્ટ આત્માની વાત છે ને. એક જોક સાંભળો તમારે? હા હા કે ના? એક ભાઈ હતા અને એમને આ દુષ્ટ આત્માની બહુ બીક લાગે. તો એ પાળક સાહેબ પાસે ગયા, સાહેબ મને બીક બહુ લાગે છે. તો પાળક સાહેબે કહ્યું એને કે જો તને બીક લાગે ને, તું એકલો હો, ગમે ત્યારે બીક લાગે તો તારે શું કહેવાનું કે જીસસ ઇઝ ગુડ. શું કહેવાનું? જીસસ ઇઝ ગુડ, જીસસ ઇઝ ગુડ, જીસસ ઇઝ ગુડ. તારે એવું કહેતા રહેવાનું. તો પેલાને હિંમત આવી ગઈ કે ઓકે બરોબર છે હવે તો. એટલે રાત્રે એ બહારથી એના ગામમાં ઘરે પાછો જઈ રહેલો અને અંધારું હતું, પણ એને પછી હિંમત આવી. પાળક સાહેબે કહ્યું હતું ને પેલું વાક્ય કે જીસસ ઇઝ ગુડ, એટલે બોલતો બોલતો ગયો જીસસ ઇઝ ગુડ, જીસસ ઇઝ ગુડ. પણ પછી અડધે આવ્યો ને એટલે એને વિચાર આવ્યો કે હું તો એવું કહું છું જીસસ ઇઝ ગુડ, એટલે ઈસુને હું તો ઊંચા કરું છું. એનો અર્થ એ કે પેલો દુષ્ટ આત્મા સાંભળશે ને તો એ તો વધારે ખીજાશે કે આ તો ઈસુની એ કરી રહ્યો છે, મારથી તો બીતો જ નથી. એટલે એને થયું કે આ તો હવે મને વધારે તકલીફ કરશે, કાં તો હું ઈસુને મહિમા આપું છું. એટલે એને પછી શું કીધું? જીસસ ઇઝ ગુડ, જીસસ ઇઝ ગુડ. અને પછી કહેવા લાગ્યો ડેવિલ યુ આર ઓલ્સો નોટ બેડ. ડેવિલ યુ આર ઓલ્સો નોટ બેડ. આ તો જોક હતો, પણ સાચા હાથમાં કહીએ તો ડેવિલ ઇઝ ઓલવેઝ બેડ. ચોર હંમેશા દુષ્ટ જ છે. પ્રભુ ઈસુએ એમના શિષ્યોને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો. વલાવો, સેવામાં જે જરૂરી હોય ને એ જ પ્રભુ ઈસુ તમને આપે. સમજો છો? કેમ કે દાઉદને, ઇસ્રાયલ પ્રજાને અને સાઉલને વચનનો દેશ આપેલો, જમીન આપેલી, ભૂમિ આપેલી. એટલે ભૂમિને માટે એમણે રક્ત અને માંસની સામે લડવું પડે. સમજ્યા તમે? ફલિસ્તીની સામે, ગોલિયાતની સામે, રક્ત માંસની સામે લડવું પડે એ જમીન મેળવવાના માટે. પણ આ જે પ્રભુ ઈસુ એમના શિષ્યોને મોકલી રહ્યા છે ને, એ જમીનના માટે નહીં મોકલી રહ્યા, એ કનાનના માટે નથી મોકલી રહ્યા. એ શાના માટે મોકલી રહ્યા છે? આત્મિક યુદ્ધના માટે મોકલી રહ્યા છે. આત્મિક યુદ્ધના માટે. અને આત્મિક યુદ્ધ તમારે લડવું હોય તો તમારે આત્મિક હથિયારો જોઈએ. એટલે પ્રભુ ઈસુએ એમના શિષ્યોને જે આપ્યું એ શું આપ્યું? આત્મિક અધિકાર આપ્યો. શાની પર? દુષ્ટ આત્માઓ પર. ભલો તમે જાણો છો, પ્રભુના વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આપણે વિશ્વાસ કર્યો છે દુષ્ટ આત્માઓ પર તમારો ને મારો અધિકાર છે. જાણો છો? બીતા નહીં, એ અધિકાર આપ્યો. 12મું વચન. અને તેઓએ નીકળીને એવો ઉપદેશ આપ્યો, પસ્તાવો કરો. અને તેઓએ ઘણા દુષ્ટ આત્મા કાઢ્યા ને ઘણા માદાઓને તેલ ચોડીને સાજા કર્યા. હાલેલુયા! એમણે ઘણાને દુષ્ટ આત્માઓ કાઢ્યા અને એમણે ઘણા માદાઓને તેલ ચોડીને સાજા કર્યા. આ કેવી રીતે કરી શક્યા શિષ્યો? ઈસુએ આપેલા અધિકાર પર એમણે વિશ્વાસ કર્યો. જે વચન દ્વારા ઈસુએ એમને જે અધિકાર આપ્યો ને એની પર એમણે વિશ્વાસ કર્યો. વચન પર વિશ્વાસ કરજો વાલાવો. ઈશ્વરનું જે વચન તમારી પાસે આવ્યું છે એની પર વિશ્વાસ કરજો. અને એ લોકોએ વિશ્વાસ કર્યો અને દુષ્ટ શક્તિઓને હરાવી, માદાઓને એ લોકોએ છોડાયા. પણ આ આત્મિક જીવન છે ને એ મુસાફરી છે. એક સમયની ઘટના નથી કે આજે તમે વિજય પ્રાપ્ત કરી લીધો, આજે ગોલિયાતને મારી લીધો તો બીજો ગોલિયાત ઊભો નહીં થાય, એવું નથી. દરેક પડે તમારી મારી સામે ગોલિયાત આવશે, અલગ અલગ સ્વરૂપમાં આવશે. શિષ્યો પાસે પણ એ જ થયું કે અત્યારે લોકોએ વિજય પ્રાપ્ત કર્યો,
દુષ્ટ આત્માઓ પર એમનો જે અધિકાર હતો એમણે વિજય પ્રાપ્ત કર્યો. પણ એક સમય એવો આવ્યો, એ જ એમાં જુઓ 9મા અધ્યાયમાં, માર્કની સુવાર્તા 9મો અધ્યાય એનું 18મું વચન. મૂંગો આત્મા જે વળગેલો હતો એની વાત છે 18મું વચન. માર્કની સુવાર્તા 9મો અધ્યાય 18મું વચન. અને જ્યાં કઈ તે તેને પકડે છે ત્યાં તેને પાડી નાખે છે, અને તે ફીડ કાઢે છે ને દાંત પીસે છે ને તવાતો જાય છે. અને પછી શું લખ્યું છે? મેં તમારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું, પણ તેઓ આગળ વાંચ્યું, એ લોકોએ દુષ્ટ આત્માને કાઢ્યા, પણ અહીં શું થયું? દુષ્ટ આત્માને કાઢી શક્યા નહીં. શું કારણ? વચનમાંથી તમે જેવા હટો છો ને, તમે હાર તરફ જાઓ છો. ઈશ્વરનું જે વચન, ઈશ્વરનું જે પ્રોમિસ તમને મળ્યું છે, એની પરથી તમારી નજર જેવી હટે છે, એવો ગોલિયાત જીતી જશે. અધિકાર તો હતો જ એમને, ઈશ્વરે એમને અધિકાર આપેલો, પણ એ અધિકારનો ઉપયોગ ના કર્યો એમણે. પહેલી વાર ઉપયોગ કર્યો અને દુષ્ટ આત્મા એમના તાબે થયા. પણ બીજી વાર જ્યારે અધિકારનો ઉપયોગ કરવો જોઈતો હતો અને એ લોકોએ ઉપયોગ ના કર્યો, એના લીધે જે માણસને, જે દીકરાને દુષ્ટ આત્મા વળગેલો, એનાથી એ લોકો છોડાઈ ના શક્યા. અધિકારનો ઉપયોગ કરવો એ બહુ જરૂરી છે, પણ એની પહેલા તમને અધિકાર મળ્યો છે એ જાણવું બહુ જરૂરી છે. દરેક વિશ્વાસ કરનારને તમને અધિકાર મળ્યો છે. તમને ખબર છે વાલાઓ? પ્રભુ ઈસુએ તમને અધિકાર આપ્યો છે, ખબર છે તમને? નથી ખબર? માર્કની સુવાર્તા 16મો અધ્યાય. માર્કની સુવાર્તા 16મો અધ્યાય. 17 વચનથી આગળ વાંચીએ. ઓકે, એ પહેલા હું પ્રશ્ન પૂછું તમને. પ્રભુ ઈસુ પર કેટલાએ વિશ્વાસ કર્યો છે? હવે તો હાથ ઊંચો કરજો. કમ્પલસરી હાથ ઊંચો કરજો. ના, એવું નથી. હા, ખરેખર વિશ્વાસ કર્યો હોય ને તો જ હાથ ઊંચો કરજો કે તમે ઈસુ પર વિશ્વાસ કર્યો છે. જો ઈસુ પર વિશ્વાસ કર્યો છે ને, તો આ કલમ તમારા માટે છે. અને આ પ્રભુ ઈસુના પોતાના શબ્દો છે. કોના શબ્દો છે? તમારા બાજુ બેઠા છે ને, એમને ખાતરીપૂર્વક કહો કે આ પ્રભુ ઈસુના વચનો છે. ઓકે, હવે વાંચીએ આપણે 17મી કલમ. વિશ્વાસ કરનારાઓની હાથે. કોના હાથે? જોરથી બોલો, કોના હાથે? તમે વિશ્વાસ કર્યો છે તો આ તમારા હાથની વાત છે. તમારો હાથ આમ કરો, જમણો હાથ, અને હાથની સામે જુઓ અને કહો વિશ્વાસ કરનારના હાથે. એટલે આ હાથ વિશે લખવામાં આવ્યું છે. આ હાથ વિશે લખવામાં આવ્યું છે. વિશ્વાસ કરનારના હાથે, એના જીવન દ્વારા શું છે? વિશ્વાસ કરનારના હાથે આવા ચમત્કારો થશે. શું થશે? ઓ, તમે તો ચમત્કાર કરનારી પ્રજા છો વાલાઓ. જોયું તમે? વિશ્વાસ કરનારના હાથે આવા ચમત્કારો થશે. મેં તમને પહેલા જ દિવસે કહ્યું હતું, મારો જે પ્રાર્થના અને પ્રયત્ન આ કષ્ટમય અઠવાડિયામાં એ છે ને, કે તમને ઈસુના દર્શન થાય, ઈસુનો અનુભવ થાય અને ઈસુનો સ્પર્શ થાય. તમને ખાલી સાંભળવાનું જ નથી આપણે, પણ ઈસુને રૂબરૂ જોવાના છે, ઈસુનો અનુભવ કરવાનો છે. ચમત્કાર એ વિશ્વાસ કરનારનું સામાન્ય જીવન છે. તમારું મારું સામાન્ય જીવન કયું છે? ચમત્કાર કરનારા લોકો છીએ આપણે. પ્રભુનું વચન, પ્રભુ ઈસુના પોતાના શબ્દો છે કે વિશ્વાસ કરનારના હાથે આવા ચમત્કારો થવાના છે. તમે વિશ્વાસ કર્યો, ચમત્કારો થાય છે તમારાથી? કેવી નિર્મળ શાંતિ, એકદમ નિર્મળ શાંતિ.
કેમ? કેમ કે આપણે આ સત્યને જાણ્યું નથી અને ગ્રહણ કર્યું નથી. આપણે કોણ છીએ આપણે જાણ્યું નથી. વિશ્વાસ કરનાર એ પ્રભુ ઈસુ એમને જીવનો ક્યાં લઈ ગયા છે? તારણ પછીનું જે જીવન છે ને એની હવે વાત કરીએ છીએ. વધસ્તંભ પછીનું જે જીવન છે એની વાત કરીએ છીએ કે હવે ઈસુએ તારણ આપણને આપી દીધું, પાપની માફી આપી, પણ હવે આ જીવનોનો ઉપયોગ ઈસુ કેવી રીતે કરી શકે છે એ લખવામાં આવ્યું છે. આ અધિકાર તમારા હાથમાં પ્રભુએ મૂક્યો છે, પણ વાત એ છે શિષ્યોની જેમ કે તમારે અધિકારનો ઉપયોગ કરવો છે કે નહીં. એક જ પલટણ, એક જ કુટુંબ, પણ દાઉદ તરી ગયો અને પેલા 3 જે લડવૈયા હતા એ રહી ગયા. અધિકાર બધાને મળ્યો છે, પણ જે અધિકારનો ઉપયોગ કરશે ને એનો ઉપયોગ પ્રભુ કરશે. વિશ્વાસ કરનારના હાથે આવા ચમત્કારો થશે. ચમત્કારો થશે વાલાઓ. હાલેલુયા. તમને માન્યામાં નહીં આવે, કલ્પનામાં નહીં આવે એવી બાબતો તમારા જીવન દ્વારા થશે. હમણાં 2 દિવસ પહેલા જ એક બરોડાના સેવક છે પાસ્ટર, એમની સાથે હું ફોન પર વાત કરતો હતો અને એમણે અચાનક જ મને કહ્યું કે હિરેનભાઈ, આ મારી દીકરી તમારી જોડે વાત કરવા માંગે છે. એટલે મેં કહ્યું સારું. એટલે એને કીધું કે ગુડ મોર્નિંગ, અને મેં તરત જ એને કહ્યું કે રસોડામાં તું શું બનાવી રહી છું? અને એને આશ્ચર્ય થયું, તમને કેમ નહીં ખબર પડી કે હું રસોડામાં છું? મેં કહ્યું તું જ મને કે મને કેમ નહીં ખબર પડી? અને એની સાક્ષી શું હતી ખબર? એ કહે છે કે પ્રભુ ઈસુ તમને કહી રહ્યા છે બધું. હાલેલુયા. ચમત્કાર એ તમારું ને મારું સામાન્ય જીવન થઈ જશે. પ્રભુએ મને અહીં નડિયાદમાં બતાવ્યું કે બરોડામાં એ દીકરી ફોન પર છે, પણ એ રસોડામાં ખાવાનું બનાવી રહી છે. એલિસાને પોતાના બેડરૂમમાં ખબર પડતી હતી કે મહેલમાં કઈ ચર્ચાઓ થઈ રહી છે. પ્રભુ આવા ચમત્કારો તમારા દ્વારા કરશે. તમારા દ્વારા કરશે. ગયા અઠવાડિયે હું અમેરિકા હતો અને ફ્લાઇટમાં મારી પાસે એક બ્લેક આફ્રિકન અમેરિકન બેન હતા. એ બેઠા હતા મારી પાસે અને જેમ મેં ટેવ પાડી છે એમ મેં પવિત્ર આત્મા જોડે વાત કરી કે પવિત્ર આત્મા, તમે કીધું છે કે હું સાક્ષી બનીશ પ્રભુ ઈસુનો, તો મારે સાક્ષી બનવું છે આ બેનને. તમારી વાત કેવી છે, તો હવે શું કરું, ક્યાંથી શરૂ કરું? અને પછી પવિત્ર આત્માએ કીધું ઓકે, બોલવાનું ચાલુ કર. એટલે પછી મેં એમને કહ્યું કે બેન, તમારા પૌત્ર અને પૌત્રીઓ છે. એટલે એમણે કીધું કે હા, હું દાદી છું. મેં કહ્યું ઓકે. પ્રભુએ પછી મને ફરીથી કહ્યું કે એમના જે પૌત્ર પૌત્રી છે ને એમાંથી એક જણનું નામ એ થી ચાલુ થાય છે. એ ફોર એપલ કહેવાય ને, એ થી ચાલુ થાય છે. એટલે મેં કહ્યું કે બેન, તમારે જે પૌત્ર પૌત્રી છે ને એમાંથી એકનું નામ એ થી ચાલુ થાય છે. અને એ તરત જ ખુશ થઈ ગયા, ખુરશી મૂછડા એમ કહે છે યસ, એલિસ એનું નામ છે, એલિસ. મેં કહ્યું ઓકે. અને પછી પવિત્ર આત્માએ મને એલિસ વિશે કહ્યું કે અત્યારે જ્યારે અમે ફ્લાય કરી રહ્યા છે ત્યારે અત્યારે એ એલિસનું જીવન એક ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. એટલે મેં બેનને કહ્યું કે એલિસ છે ને અત્યારે બહુ મુશ્કેલીમાં છે. અને બેન ખુશીથી અને આંસુથી ઉછળી ઉઠ્યા કે તું કહે છે ને એ સાચું છે. એલિસ અત્યારે બહુ જ કટોકટી, બહુ મુશ્કેલીમાંથી મારી દીકરી પસાર થઈ રહી છે. અને પછી પ્રભુએ મને જે કીધું એ એલિસ વિશે મેં એમને કહ્યું. પહેલી જ વાર હું એમની જોડે બેઠો હતો, કદી ઓળખતો નહોતો. ચમત્કારિક જીવન જે છે ને એ સામાન્ય જીવન છે. ચમત્કારો એમનેમ જ તમારા દ્વારા થશે. આ ઈસુનું વચન છે. પણ મંડળીએ પોતાનો અધિકાર જાણ્યો નથી અને જાણ્યો છે તો પાડ્યો નથી. એટલે આપણી સાક્ષીઓ જે છે બહુ નબળી છે. એટલે બહારના લોકો પ્રભુની તરફ આકર્ષાઈને આવતા નથી. એ બેનને મારે પછી પ્રભુ ઈસુની બહુ લાંબી વાત કરવાની જ જરૂર નથી. મેં કીધું કે પ્રભુ ઈસુ મને કહી રહ્યા છે અને બેને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો. અહીંથી એરપોર્ટ પર જે કારમાં હું જતો હતો, ભાડાની કાર હતી, એ ભાઈ કાર ચલાવતા હતા અને ફરીથી મેં પ્રભુને કહ્યું પ્રભુ આ કારનો જે ભાઈ છે મારે હવે સાક્ષી આપવાની છે ને પ્રભુ ઈસુ વિશે, તો મને કહો. એટલે પ્રભુએ પવિત્ર આત્માએ મને કહ્યું અને મેં ભાઈને કહ્યું કે
તમને છે ને પાણીમાં તમે ડૂબીને મરી જવાના હતા, પણ તમને બચાવી લેવામાં આવ્યા છે. તે ભાઈને તો એકદમ આશ્ચર્ય થયું કે પહેલી જ વાર આ મળી રહ્યા છે ભાઈ, અને મને કહે છે કે તમે પાણીમાં ડૂબવાથી મરવાના હતા પણ તમે બચી જવામાં આવ્યા. અને એણે કીધું એક્ઝેક્ટ તમે કીધું ને એ બહુ સાચું છે. અને પછી એ ડ્રાઇવિંગ કરતો હોય મને કહે છે, સાહેબ મારા રૂમાડા ખડા થઈ રહ્યા છે તમે બોલી રહ્યા છો ત્યારે, કેમ કે ઈસુના દર્શન એને થઈ રહ્યા છે. મેં કીધું મને નહીં ખબર તારું ભૂતકાળ કેવો છે, પણ પ્રભુ ઈસુને ખબર છે, અને પ્રભુ ઈસુ મને કહી રહ્યા છે. એણે તરત વિશ્વાસ કર્યો. મને કહે છે, સાહેબ તમે પાછા આવો ને ત્યારે આપણે સંગત કરીશું ને તમારું મારે સાંભળવું છે. તમારે પ્રભુ ઈસુ માટે લાંબી લાંબી વાતો કહેવાની જરૂર નહીં પડે. તમે ચમત્કારિક લોકો છો, તમે ચમત્કારિક લોકો છો. તમારા દ્વારા લોકો ખેંચાઈને આવશે, પણ તમારો અધિકાર જે છે ને એને જાણો તમે કે તમે કોણ છો. ઈસુએ તમને અધિકાર આપ્યો છે. પવિત્ર આત્માનું સામર્થ્ય તમારી પર છે. દાઉદે જાણી લીધું કે યહોવા મારી પાસે છે, અને આ ગોલિયાત કોણ? આ પ્રભુ ઈસુનું વચન છે કે વિશ્વાસ કરનારના હાથે આવા ચમત્કારો થશે. બાજુમાં બેઠા છે ને એમને કહો કે ચમત્કાર થશે તમારા હાથે. વિશ્વાસથી કહો અને ગ્રહણ કરી લો કે યસ થશે. હવે એ કયા ચમત્કારો એ લખવામાં આવ્યા છે વાંચો. પહેલો જ કયો ચમત્કાર? વિશ્વાસ કરનારના હાથે કયો ચમત્કાર? ફરીથી તમને યાદ દેવડાવું, આ માર્કના શબ્દો નથી, માર્ક સુવાર્તા નથી, સુવાર્તા લખી રહ્યા છે, પણ માર્કના પ્રભુ ઈસુ પોતે કહી રહ્યા છે. આ એટલે કેટલું વિશ્વાસ યોગ્ય છે. શું છે? વાંચો. મારે નામે તેઓ ભૂતો કાઢશે. ઓકે, સૌથી પહેલું મારા નામે તેઓ કોણ કાઢશે? વિશ્વાસ કરનાર. વિશ્વાસ કરનારના હાથે આવા ચમત્કાર થશે. મારા નામે એવો દુષ્ટ આત્માઓ કાઢશે. ભલા હું તમને કહું, જાદુ ટોણા અને ભૂત બુઆ જે છે એ લોકોને કેમ માર્કેટમાં આવવું પડ્યું ખબર છે? કેમ કે મંડળીએ એનું જે કામ કરવાનું હતું ને એ નહીં કરતી. એટલે મંડળીએ જે દુષ્ટ આત્માઓ કાઢવાના હતા એ આપણે નથી કાઢતા, એટલે પછી શૈતાન પોતાની રીતે કામ કરી રહ્યો છે, અને ઈશ્વરનો જે મહિમા છે એ પોતે લઈ રહ્યો છે. કેમ? મંડળી નબળી પડી છે, પોતાનો અધિકાર નહીં જાણતી. એ મંડળી બીવે છે અશુદ્ધ આત્માઓથી. એ તમને ને મને પ્રભુ કહે છે મારા નામે એ લોકો દુષ્ટ આત્માઓ કાઢશે. ખાલી નામનો ઉપયોગ કરજો, કામ થઈ જશે. હાલેલુયા, હાલેલુયા. ખાલી નામનો ઉપયોગ કરજો, ઈસુના નામનો. તમને ખબર છે ઈસુના નામમાં કેટલું સામર્થ્ય છે? આખું બ્રહ્માંડ છે ને એ ઈસુના નામની આગળ નમે છે. હાલેલુયા. બધા આત્માઓ તમારા તાબે થશે. મારા નામે એ લોકો દુષ્ટ આત્મા કાઢશે. બીજું શું કહે છે બેન? નવી બોલીઓ બોલશે. શું બોલશે? શું બોલશે? એટલે તમે ગુજરાતી છો તો હિન્દી બોલશો. અન્ય ભાષા. મારી પર વિશ્વાસ કરનાર અન્ય ભાષાઓ બોલશે. એની પર બહુ નહીં જઈએ કેમ કે કાલની બાઇબલ સ્ટડી અન્ય ભાષા પર છે, પણ મારી પર વિશ્વાસ કરનાર અન્ય ભાષા બોલશે. હા, ત્રીજું, સર્પોને ઉઠાવી લેશે. કોને ઉઠાવી લેશે? સર્પને ઉઠાવી લેશે. મારો વિશ્વાસ તો બેઉ છે કે જે સાપ પ્રાણી છે ને એને પણ ઉઠાવી લેશે. મારો એ વિશ્વાસ છે કે વિશ્વાસ કરનાર એ જે સાપ છે ને એ સાપ એનું કશું નહીં બગાડી શકે. વિશ્વાસ કરનાર એ સાપને ઉઠાવી લેશે. કેમ? પાઉલે સાપને ઉઠાવી લીધો હતો. સાપ પાઉલનું કશું બગાડી શક્યો નહીં, કેમ કે ઈશ્વરનું, પ્રભુ ઈસુનું વચન હતું કે પાઉલે મારી પર વિશ્વાસ કર્યો છે તો એ સાપને ઉઠાવી લેશે. પણ અહીંયાનો બીજો પણ અર્થ છે. સાપ જે છે એ દુષ્ટ જે શક્તિ છે, શૈતાન છે, એનું રૂપક અહીંયા આપવામાં આવ્યું છે. એટલે એનો અર્થ એ કે દુષ્ટ શક્તિઓને એ ઉઠાવી લેશે, એટલે પોતાના અંકુશમાં લઈ લેશે. દુષ્ટ શક્તિઓને, શૈતાનની શક્તિઓને વિશ્વાસ કરનાર પોતાના અંકુશમાં લઈ લેશે. એટલે બરાબર તમારે હવે તમારી વિરુદ્ધ લોકો જાદુ ટોણા કરે ને એનાથી ગભરાવાની જરૂર નથી, કેમ કે અધિકાર ઈશ્વરે તમને આપી દીધો છે. તમે એ બધી બાબત પોતાના હાથમાં લઈ શકશો. ઉલટું જે તમારી પર કરે છે ને
એની દશા બહુ જ ખરાબ થઈ જશે, પણ તમને કશું જ નહીં થાય. કેમ? તમે વિશ્વાસ કર્યો છે. હાલેલુયા. આગળ શું કહે છે? વિશ્વાસ કરનારના હાથે બીજા કયા ચમત્કાર થશે? અને જો તેઓ કંઈ પ્રાણઘાતક વસ્તુ પીએ હા. તો તેઓને કંઈ પણ ઈજા થશે નહીં. પ્રાણઘાતક કશું પણ પીવે તો તેઓને કશી પણ ઈજા થશે નહીં. તમને ઓફિસમાં કોઈ ગમે તે પીવડાવી દે ને, કે ટ્રેનમાં ગમે તે પીવડાવી દે, કે અડોસ પડોશમાં ગમે તે ખવડાવી દે, તો ટેન્શન થઈ જાય છે ને. ઘણા તો એવું હોય, માથું દુખે ને તો કે આ બાજુમાંથી છે ને પેલું આપેલું એમણે, હો. ઓફિસમાં કઈ તકલીફ થાય ને તો કે તે દિવસે આણે મને થમ્સઅપ પીવડાવેલી ને થમ્સઅપમાં કંઈક હોવું જોઈએ. તમે એ વિશ્વાસ કરો છો તો થશે જ તમને. તમે વિશ્વાસ કરો છો કે તમને ખવડાવ્યું એટલે આવું તો થશે. પણ બાઇબલ એવું કહે છે વિશ્વાસ કરનારને આવું નહીં થાય. પ્રાણઘાતક એટલે તમને કોઈ ઝેર બી આપી દે ને, તમારા શરીરને કશું જ નથી થવાનું. હાલેલુયા. ઝેર આપી દે, પ્રાણઘાતક. અત્યારે આપણે જે ખોરાક લઈ રહ્યા છે ને રોજ, એ ખોરાક એકદમ શુદ્ધ આવે છે કે મિશ્રિત છે? કેમિકલ વાળો છે કે ના 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 એકદમ ઓર્ગેનિક? કઈ નહીં, તમને કેમિકલ જ આપે છે. ખોરાક અત્યારે આપણે જે લઈ રહ્યા છે રોજ, એ ખોરાક કેવો છે? ભેળસેળ વાળો. પણ જ્યારે તમે ઈસુના નામમાં પ્રાર્થના કરીને લો છો ને, ત્યારે એ તમને કશું કરશે નહીં. હાલેલુયા. પ્રાર્થના કરીને તમે ઈસુના નામમાં લો છો ને, તો એમાં ગમે તેટલું કેમિકલ હોય પણ તમારા શરીરને તો એ સાજું જ કરશે. કેમ કે ઈશ્વરનું વચન કહે છે. તો પછી ગભરાવાનું કે આપણી પાસે કોઈ છૂટકો છે? આ ખાધા વગર જે બજારમાં મળે એ જ ખાવું પડે ને, બીજું ક્યાંથી લાવીએ? પણ પ્રભુ એને માનના રૂપ કરી દે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કશું પ્રાણઘાતક તમે કરો, તમને કશું જ નુકસાન થવાનું નથી, તમને હાનિ થવાની. આગળ, તેઓ માદાઓ પર હાથ મૂકશે એટલે તેઓ સાજા થશે. ઓહ હાલેલુયા. વિશ્વાસ કરનાર માદાઓ માટે ઉપવાસ અને પ્રાર્થના કરશે ત્યારે પેલો સાજો થશે. એવું લખ્યું છે કે માદાન માટે પ્રાર્થના કરવા જાઓ તો ઉપવાસ અને પ્રાર્થના પહેલા જોરદાર કરવાની અને પછી માદાન માટે પ્રાર્થના કરવાની, તો એ સાજો થશે. એવું લખ્યું છે. પ્રભુ શું કહે છે? માદાના ઉપર હાથ મૂકશે અને તેઓ સાજા થશે. પ્રાર્થનાનું પણ નથી લખ્યું. જોયું તમે પ્રભુ ઈસુએ કે પ્રાર્થના કરશે પેલો? ના, ઈસુના નામે ખાલી હાથ મૂકશે અને માદો સાજો થઈ જશે. હાલેલુયા. પિતર અને યોહાને શું કર્યું? સુંદર નામના દરવાજે પેલો ત્યાં બેઠો તો, એમણે જઈને શું કીધું? પ્રાર્થના કરી કે 1 મિનિટ અમે પ્રાર્થના કરી લઈએ. હો, યોહાન આ બાજુ આવીને પ્રાર્થના કરીએ. શું કર્યું? સોનું રૂપું તો નથી, એ ઘેર પડ્યું છે, અહીં નહીં લાયા. ના, ઘણા બધા આનો પાછો દુરુપયોગ કરે છે કે જો આમની પાસે સોનું રૂપું એટલે ગરીબ હતા. ઈસુના પર વિશ્વાસ કરનાર કદી ગરીબ ના હોય, અને ગરીબ હોય ને તો ઈસુ પર વિશ્વાસ નહીં કર્યો. એ ઈસુ અલગ છે. પિતર અને યોહાન કહે છે ઘરે પડ્યું છે, અહીં નહીં લાયા, અમારી પાસે નથી, પણ જે છે ને એ આપું છું. હાલેલુયા. વિશ્વાસ કરનાર તમારી પાસે શું છે? ઈસુનું નામ છે. બોલો ઈસુનું નામ. ઈસુનું નામ તમારી પાસે છે. યોહાન અને પિતર કહે છે અમારી પાસે બીજું કશું નથી, એક જ નામ છે ઈસુનું, અને ઈસુના નામમાં કહે છે ઊભો થા. ધેટ્સ ઓલ. ઈસુએ કહ્યું એ જ થયું. હાથ પકડ્યો ને પેલો ઊભો થઈ ગયો. હાથ મૂકશો અને પેલા સાજા થઈ જશે. હાલેલુયા. તમારા અધિકાર ખ્રિસ્તમાં કયા છે એ જાણો અને એનો ઉપયોગ કરો. એ અધિકાર જાણવા એ પૂરતું નથી, અધિકારનો ઉપયોગ કરવો એ મહત્વનું છે. અને આ પ્રભુ ઈસુના વચનો છે કે મારી પર વિશ્વાસ કરનાર આ બધું કરશે. હવે તમે પોતાને જ પૂછો કે તમે વિશ્વાસ કર્યો છે તો આ બધું થાય છે આપણા જીવન દ્વારા? હું તો દોડમાં લાગી ગયો છું. હું તો પ્રભુને કહું છું પ્રભુ આ તમે કીધું છે અને થવું જ જોઈએ મારા જીવનમાં, મારા જીવન દ્વારા થવું જ જોઈએ. તમારું વચન છે, હું તો વિશ્વાસ કરું છું.
બાલાવો તમારે ને મારે આ કરવાની જરૂર છે. પ્રભુએ તમને આપ્યું છે. પ્રભુએ તમને ને મને એ અજવાળા સમાન મૂક્યા છે અંધારામાં, કે જેથી લોકોને અજવાળું મળે તમારા ને મારા દ્વારા. લોકો દુઃખી છે, તકલીફમાં છે, બીમાર છે, ખરાબ ટેવોમાં, ખરાબ સંબંધોમાં ફસાયેલા છે, અંધારામાં છે, એમને જીવનની જરૂર છે. મંડળી પર પ્રભુ ઈસુ આશા રાખી રહ્યા છે કે મેં જેમને અધિકાર આપ્યો છે એ અધિકારનો ઉપયોગ કરીને લોકોને છોડાવી દે. આપણી મંડળીમાં અન્ય વિશ્વાસના લોકો કેમ નથી આવતા? અને બીજી મંડળીઓમાં અન્ય વિશ્વાસના લોકો દોડી દોડીને કેમ જાય છે? પ્રશ્ન પૂછ્યો કદી? એમાં કોઈ મેજિક નથી, કોઈ જાદુ નથી. એ લોકો દાઉદની જેમ એક જ કુટુંબના ને, આપણે બધા પ્રભુની મંડળીના છે, પણ દાઉદે ઉપયોગ કર્યો અધિકારનો. એ લોકો અધિકારનો ઉપયોગ કરે છે અને લોકો ખેંચાઈને આવે છે પ્રભુની પાસે. આપણે કરતા નથી. મારી પ્રાર્થના એ છે ને મારો પડકાર તમને એ છે કે વાલાવો, આપણે દરેક વ્યક્તિ જેમણે વિશ્વાસ કર્યો છે ને, તમે લોકો સામર્થ્યવાળા લોકો છો, અધિકારવાળા લોકો છો. તમે ઈસુના નામે તમે ચમત્કાર કરનાર લોકો છો. પ્રશ્ન એ છે કે તમે વિશ્વાસ કરો છો કે નહીં આ બાબતો પર? આ ઈસુના વચન પર તમે વિશ્વાસ કરો છો કે નહીં? વિશ્વાસ કરો, પ્રભુ તમારો ઉપયોગ કરશે. આપણે હવે તારણ આપણું થઈ ગયું છે, પણ આપણી દ્રષ્ટિ હવે બીજે થવી જોઈએ કે જેમનું તારણ નથી થયું એમને હવે પ્રભુની પાસે લાવવાનું છે. આજથી નક્કી કરો કે મારી સામે ગોલિયાત આવે કે ગમે તે આવે, હું દ્રષ્ટિથી નહીં પણ વિશ્વાસથી ચાલીશ. મારા અધિકાર જે પ્રભુએ આપ્યા છે એ અધિકારથી હું હવે જીવન જીવીશ. અને એ જીવન જીવશો ને તો તમે હારેલું જીવન નહીં જીવો, બહુ બળવાન તમે જીવન જીવશો.